મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તારીખ આજે થઈ ગઈ છે 16 અને એક અત્યારમાં ઓપનિંગમાં જવાનું છે જ્વેલર્સના ઓપનિંગમાં જવાનું છે. હે જવાય ને? ખાલી જવાય, ત્યાં જઈને કઈ લેવાય નહીં, કેમ કે બહુ બધું મોંઘું થઈ ગયું છે. એવું છે તો આપણે એક કામ કરીએ. શું થાય ઓપનિંગમાં? એવું તો આપણે એક કામ કરી, ઓપનિંગમાં છે ને જવાનું જ બંધ રાખી. એ વાત એ હાસી. શું શોપિંગ કરવી છે? જાઓ તમે એક કામ કરો, કપડાં લઈ આવો મસ્ત સારા. ભલે પણ તમારે ત્યાં આવવાનું નથી જ્વેલર્સમાં, મારે જવાનું છે. હું સમજી લઈ, કેમ કે મારે ત્યાં ઓપનિંગમાં ફ્લેટ નથી લેતા એટલે અમારે હાલે. અમારી વ્યવહાર નથી હટી છે. એટલે તમે છે ને એક કામ કરો, તમારે જે શોપિંગ કરવી અંદર કરી આવો જવા મારી તરફથી. બસ બે દેરાણી જેઠાણી જાઓ, ખુશ, હેપી. જ્વેલર્સને અહીંયા ખરેખર લેવાય નહીં આ સમયમાં, જરૂર વગરનું. આપણે પછી લેવાનું જ છે ભવિષ્યમાં, આગળ મોટા થવું ત્યારે. મોટા એટલે છોકરાના લગ્ન આવશે ત્યારે, એમ એટલા મોટા થવું ત્યારે. ગુલાબ, હવે આપણે તો બધું થઈ ગયું, પતી ગયું. હવે આપણે તો શોખ પૂરા ન થઈ ગયા, આપણે સાડીએ પોગી ગયા. હવે આપણે શું શોખ હોય એવડા? હું તને કાંઈ કોઈ દી કાંઈ ઘરેનું પેલું જો હાથમાં વીંટી કે ગળામાં માળા કે ઓલું કઈ પેલું એવું ન હોય. અમુક ઉંમરે બધાને શોખ હોય જાય. હા તો પણ 1 ગ્રામ ને 2 ગ્રામમાં હોય એવો ફરક પડે? ખબર કેમ પડે કે હોનાના છે એમ? ઈ પહેરાય. હવે છે ને હું તો એમ કહું છું, સોનાનો ભાવ વધતા લગ્નમાં પણ એ ગ્રામ 2 ગ્રામ વાળું પહેરા ને શું વાંધો હવે? અને અમે એકવાર મેં સવજીભાઈની પી સાંભળી હતી કે ભાઈ, મેં મારા ઘરવાળીને ઘરનાને કીધું ભાઈ તું એક અવળો ખોટો હીરો પહેર. કોઈ નહીં કે તેવડ નથી એમ કહેવાનું કે આ તે ખોટો પહેર્યો છે. એટલે આપણે એવું પોસિબલ હોય ને તો એવું પહેરવાનું, કોઈને ખબર ન પડે કે આ ખોટું છે. સાચી વાત છે, તોય ખોટું. સાચી વાત છે. ચાલો તો સવારમાં મસ્ત નવો દિવસ અને કબૂતરના આગમન સાથે જો અહીંયા અત્યારમાં કબૂતર આવી ગયું છે અને કબૂતરને ઉડાડવું પડે, કેમ કે નકર આગળ અહીંયા સરક સરક કરી દે. ત્યાં બેહે ને એટલે આખો સરક સરક કરી દઈએ આપણે બારીની બહાર. ગુડ મોર્નિંગ ભાભી. રહી ગયું કેવું? તો હું છે અત્યારમાં નાસ્તામાં સવારમાં વઘારેલી રોટલી અને બીજું એક આઈટમ હોવી જોઈએ. અત્યારે સવારમાં તો પપ્પા કહેતા સવારમાં રાજાની જેમ ખાવાનું, બપોરે મીડિયમ માણસની જેમ ખાવાનું, સાંજે ગરીબ માણસની જેમ ખાવાનું. એટલે સવારમાં બધી વસ્તુ આવી જવી જોઈએ જોરદાર. લોચો મારો પાછો અત્યારમાં સવારમાં હા બે હમણાં લોસા બહુ મારે. એક તમે નતો લો સાહેબ દૂધ ભેળ નાખી દીધી. હા, દૂધની તપેલીમાં નહીં તે જાનું ભણવા જઈએ વહી આવી ને એ સાહેબ અભી ન ગયો હતો ને, હવે બહુ વરસાદ આવ્યો છે. એ સાહેબને નાખી દીધી દૂધની તપેલીમાં, એટલે બધું થઈ ગયું દહીં. એટલે હવે 2 જણા મગજ પૂરા થવા એવા છે. એ પેલા છોકરાની હોવું આવી જાય તો સારું. હે હા, 1:15 ઘરે આવ્યો ને એટલે ઘરે આમ છે ને બગડાટી લાગે. બગડાટી એની લાગે ખબર? ફોનની. જો હવે આ બધા જો આ તમને દેખાય 2 ફોન અહીંયા પડ્યા. આપણે ક્યાં દેખવું બધા કરે? ક્યાં દેખવું? તો ગમે ત્યાં મૂકી દે ફોન. હંતાડી બધાની ક્યાં છે? નહીં કે ત્યાં હંતાડી દીધો. હંતાડી હું કામ દીધો એ પહેલાં કહેતો મને. હે અમથા એને છાપ નથી કે ખાલી પેટો ફોન જોતો, એટલે છાપ બિલકુલ નથી. એવી છાપ રાખવું એમ બરાબર. હા, બધા કોઈને એમ ખબર જ નથી કે તું ફોનમાં જોશો એવું. એમ તો બધાને એમ છે કે તું ફોન હટતો જ નથી. તારા ફોન બધું આમ તારા માટે હવે એક વસ્તુ એવી છે કે ભાઈ તારે આ બધી મિથ્યા છે તારા માટે. એવું બધું આમ તું એક સંત માણસ છો, તારે કોઈ પ્રકારનો મોહ માયા નથી. બધા લોકોને એવું છે. એમ તો નથી. અને અંદર હાલે છે જમણવારમાં છે આ જે ખાલી ને ખાલી ભાત અને મગભાત. મને છે ને આમ પહેલાં એકવાર કીધું હતું ખાલી ભાત હોય તો બધું હાલે આપણે.
ખાલી રોટલી શાક હોય તો હાલે. એટલે આજે ખાલી મગ ને ભાત છે. એટલે નાનું એમ કેમ બેઠી ખાઈ લીધું તો ઊભા થાવ. કેવું રહ્યું આજે? હે એમ હરખું જ. ચાલો ઓકે, બસ એમ હરખું જોઈએ આપણે. દવા પીતા ભૂલાઈ ગઈ, સવારે બેન આવી ગઈ, સાંજે પીતા ભૂલાઈ ગઈ, સવારે પીતા ભૂલાઈ ગઈ. બેન આવી ગઈ એટલે ભરવા મીડા ને એમાં બધી કાપવા લઈ ગઈ. કોર્સ પૂરો કરવાનો કહે સાહેબે કીધું ને આપણે 2% તો દવા ભૂલી ગયા 3% માંથી. હા તો હવે છે ને ભૂલતા નહીં, અત્યારે ખાઈ લીધી તો પી લેજો, તો અત્યારે ભૂલાઈ ન જાય. ઓલે બહુ ગાળે હે બહુ ગળી. આ ઊંધું છે. દવા હંમેશા કડવી હોય અને જાનોને બહુ ગળી દવા આવી ગઈ છે, એટલે ગળી દવાના કારણે નથી પી શકતી. બોલો ગજબ છે કે નહીં? તો અત્યારે ટાઈમ થયો છે 3 વાગે ને 10 મિનિટ થઈ છે અને ઓફિસે જવા નીકળી ગયો ને એ પહેલાં છે ને કાલે આજ સવારે મેં કીધું તો એક ઓપનિંગમાં જવાનું છે, એક મિત્રના શોરૂમના ઓપનિંગમાં જવાનું છે. સૌથી મોંઘી દુકાન કહેવાય ને કે ભાઈ સોનીની દુકાનના શોરૂમમાં જવાનું છે. તો જાઉં છું ત્યાં સવારમાં જાઉં હતું પણ સવારમાં થોડુંક મોડું થઈ ગયું એટલે પછી અત્યારે 3 વાગે ટાઈમ મળ્યો છે ને જાઉં છું. અને સાથે સાથે છે ને મસ્ત મારું ફેવરેટ વસ્તુ ચાલુ થઈ ગઈ છે, કદાચ તમને પાછળ દેખાતું હશે. જો શું તો વરસાદ, એક દિવસના આરામ બાદ ફરી પાછો વરસાદે પોતાનું કામ ચાલુ કરી દીધું છે અને સુરતમાં મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે 3 વાગે વરાછા રોડ ઉપર. પછી પાછું સુરતમાં તે ઘણી જગ્યાએ નહીં હોય તો કાલે કોઈકની કોમેન્ટ આવશે, અમારે ત્યાં નહોતો. તો આવું છે અત્યારે. અને બીજી વાત હતી કે ભાઈ હું બધી કોમેન્ટનો લગભગ જવાબ આપું છું. રિપ્લે કોમેન્ટમાં કદાચ બ્લોગમાં ન કીધું હોય તો રિપ્લે તો આપેલો જ હોય છે. તો ગઈકાલે એક કોમેન્ટ હતી કે ભાઈ તમે સવારમાં વિડીયો લ્યો છો પછી મોટો ગેપ પડી જાય છે, બપોરે લ્યો છો પછી પાછો મોટો ગેપ પડી જાય છે અને પાછા સાંજે લ્યો છો. તો આવું કેમ થાય છે ભાઈ? આવું એટલા માટે થાય છે કે મારો પોતાનો પર્સનલ બિઝનેસ છે અને એમાં પણ ધ્યાન આપવું પડે. બિઝનેસ માટે મેં બ્લોગ બંધ પણ કર્યા હતા, એવું લાગતું હતું કે ભાઈ બિઝનેસના વાર આને અસર થતી હશે તો એટલે મેં બંધ કર્યા હતા. આ વાત ચાલુ છે ને ત્યાં સુધી મારો વરસાદ કેટલો ફાસ્ટ થઈ ગયો. અમારે ઓપનિંગમાં જવું છે ત્યાં કેમ જવા છે એવો વિચાર આવે છે. કાંઈ વાંધો નહીં, ટ્રાય કરીએ જઈએ આપણે. તો આવું કારણ હોય એટલે ઘણી વખત બ્લોગમાં ગેપ પડી જતો હોય અને ઘણી વાર એન્ટરટેનિંગ બ્લોગ ન થતો હોય, કેમ કે આખો દિવસ આપણે ઘેરે ન હોય, છોકરા હોય ત્યારે હું ન હોય, હું હોય ત્યારે છોકરા ન હોય, અથવા તો ફેમિલી મેમ્બર ઓછા હોય એટલે કે વ્લોગ બની ન શકતો હોય, નાનો બનતો હોય અથવા તો બોરિંગ વ્લોગ બનતો હોય. મને ખબર છે ઘણી વાર બોરિંગ વ્લોગ બની જતા હોય છે. ઇવન આજે જ મને એવું લાગે છે કે અત્યાર સુધીનો વ્લોગ જે છે એ બોરિંગ જશે. તો ચાલો કાંઈ વાંધો નહીં, આવું તો થશે. કદાચ એવી વ્યક્તિ જેણે આ સવાલ પૂછ્યો ને એને મેં જવાબમાં પણ આવો જવાબ કીધો પણ જવાબથી સંતુષ્ટ નહીં હોય એવું લાગ્યું મને. તો સોરી અબાઉટ ધીસ, કેમ કે આ તો રૂટીન લાઈફ છે અને કન્ટિન્યુ જ રહેશે કે સવારે અને બપોરે અને સાંજે 3 ટાઈમ જ વ્લોગ આવે. વચ્ચેનો દિવસનો વ્લોગ નથી આવતો, વચ્ચેનો મોટો ગેપ પડી જાય છે. તો એમાં કોઈ લગભગ ફેરફાર મારાથી કરી શકાય નહીં. હા, જો કોઈ ઘરે વ્લોગ બનાવવાનું ચાલુ કરે કે તો થઈ શકે છે પણ એ પણ સંભાવના ઓછી જ લાગે છે, કેમ કે હું બનાવતો થયો ને માંડ બનાવતો થયો એટલે બધા ન બનાવી શકતા હોય, શરમ આવતી હોય કેમેરાની સામે બોલતા. આવું છે ભાઈ. ચાલો હવે તો અત્યારે ઓપનિંગમાં જઈ આવ્યા અને સીધો સાંજે જ પાછા ઘરે મળીએ. 8 વાગ્યામાં 10 મિનિટની વાર છે ને અહીંયા હોલમાં કોઈ નથી એટલે રસોડામાં બધા બેસી ગયા છે. અને કેમ મારી વગર ખાવા બેસી ગયો હતા? શું બેસી હતી? અમારા ગામમાં વખાણ કરે ને તમે કીધા વગર ના હોય તો હું બે કેમ કીધા વગર મને ભૂલાઈ ગયો. આજે છે ને વેદાંત બપોરે મને ઓફિસે લઈ જવાનું કીધું તો હું ભૂલી ગયો એટલે એ ક્યારે મને કીધા વગરનો હું ખાવા જમવા બેસું પહેલાં મારી પહેલાં બેસી ગયો, વાટે ન જોઈ. જાનું દીદી અત્યારે અહીંયા જમી રહ્યા છે. તો નૈતિક આમથી બેન બેટા હું તને કાંઈ ખીજવું છું? આ તો લોગમાં કોમેન્ટ તો બધા નૈતિકને ખીજવો છો છો એટલે આગળ ના પાડી એટલી વાર વયું તને હજી ના પાડી લ્યો ને થોડીક વારમાં કીધું ભાઈ લોગમાં નહોતું કહેવાનું એનો બર્થડે છે એમ. હા, નૈતિકનો બર્થડે કેટલામો બર્થડે બેટા? 15 લોક. આ લોકો બ્લોગ તમે જોતા હશો ને એના બીજા દિવસે, આજે તારીખ થઈ ગઈ છે 17, 18 ના આજે તો કંપનીની હોલિડે છે. 20 તારીખે નૈતિકનો બર્થડે છે. હે શું છે કાલે? 2 દિનની રજા. બર્થડે દિવસે ભણવા જવાનું છે, ક્યાં સુધી રજા છે?
એમ છું ને ઊંધું છું કા હું હારું છું બર્થડે દિવસે રજા હોત તો હો બિઝનેસમેન ને યસ ચાલો તો કઈ નહીં આપણે અત્યારે હરગવાને સીંગું દેખાય છે આમાં કઢી હરગવાની આપો ચાલો જમી લઈએ બીજું કામ જો શું લેવા ગયો તો લો ક્યાં ગયો તો કામ શરૂ હતું જો એવું છે કાલ ક્યાં ગયો તો આપણે કયું પિક્ચર જોયું કાલે દેખે નહીં કયું જોયું કમલ ફોર બેકાર પિક્ચર હા અડધે પણ મને પૂછ્યું તો હોત હું ના પાડે મને પૂછ્યું તો હોત મેં ફોનમાં જોઈ નાખ્યું એક જોકમાં દાંત આવે તો આરામ છે ઈ નહીં 1 2 3 4 જોવો ને સેમ એનું ઇસ પિક્ચર આખે આખું 280 રૂપિયા ફેલ ગયા 80 રૂપિયાનું જોયું સવારનો શો 80 રૂપિયાનો જોયું મને ખબર છે હવે આવતી ગોલ્ડ માં છેલ્લી હા જગ્યા હોય ને આગળ ખાલી પડ્યું હોય એટલે વહી જવાનું પાછળ જો હવે અત્યારે ટાઈમ થયો છે 8:15 અને છે ને કામ અત્યારે અમે 3 થઈ જાઓ અભિભાઈ છે ને ટ્યુશનમાંથી આવી ગયા ને ગુલાબને હું ત્રણેય બહાર જઈએ છીએ અભિના કપડાં એક્સચેન્જ કરવા અભિના કપડાં થોડાક સમય પહેલાં લીધા હતા ને તો બધાય થોડાક સમયમાં કેવું શું છું અભી કાંઈ નહીં આમ વધારે પડતા ચડી ગયા હા એટલે ટૂંકા થઈ ગયા ને તો ટૂંકા થઈ ગયા તો એ લોકો થોડીક સારી વસ્તુ રાખે છે ને આવું થયું એટલે આપણે થોડીક ફરિયાદ કરી તો કે કાંઈ વાંધો નહીં આવી જજો બદલી દઈશું એટલે કે જઈશ તો પછી કીધું બદલાતા આવી કપડાં અને બીજું તો કાલનો વિડીયો તમે બધા જોયો આપણે આ વાટે હતા કે કેમ હતું જમવા આપણે ગયા પછી એ ભૂમિને મળવા જવાનું હતું એવું હતું ના ના એ તો આજ જવાની જ હતી અચ્છા એટલે આજે મેં એનો વિડીયો જોયો મળવા ગયા એટલે આપણે કરી નાખ્યું એટલે મેળ પડી ગયો અહીંયા સારું થયું થઈ આપણે જમવાનું કહેવાનું હતું ત્યાં સુધી અહીંયા હતા એટલે એને ત્યાંથી ચડતી ધક્કો નહીં નગર પછી ગિરીશભાઈ ત્યાં જવું પડે ત્યાંથી પછી આમ લોંગ ડ્રાઈવ કરી કે નહીં કાલે આપણે ઘરથી લગભગ 10 કિલોમીટર આગળ ગયા હતા પણ મજા આવી ને બધાને મજા આવ્યો કાલે એમાં ઓલા ભૂરાને જતા આઈસ્ક્રીમ ગાડીમાં લીધું હતી ઠેકડા માર્યા છે એડે કેટલું ખાય અને આઈસ્ક્રીમ નો વાંધો નથી આવતો એ લોકો ત્યાંનું ઠંડુ વાતાવરણ હોય કે નહીં ભૂમિકાલ કહેતી હતી ને કે એટલો ડબ્બો લઈને મૂક્યો તો હે તો કે મેં એમ કીધું લાય તને બાઉલમાં આપું એમ કે એમ નહીં કે આખો ડબ્બો પૂરો કરી દે ખાવામાં અભિનો ભાઈ છે અભિએ જો કે કંટ્રોલ કરી નાખ્યું નકર પેલા અભિને ખોરાક હવે નથી ખાતો નાનો હતો ત્યારે તમે એનો ફોટા ને વિડીયો અત્યારે છે મૂકે ત્યારે બતાવીશ તમને ત્રણેય દૂધીન શાક કરવી હતી સાલુ ભાખરીએ બે હારવી 2 સોળવી હોય કોઈને 3 સોળવી 2 સોળે કાંઈ નક્કી નહીં એટલે ત્યારે બધાને ખોરાક હતો અને હજી ખાવું હોય તો ખાઈએ કે પણ પછી એને અચાનક કંટ્રોલ કરી નાખ્યો ઓબીએ તો એક વખત કંટ્રોલ કરીને કેટલો વજન ઘટાડ્યો ખબર 11 કિલો વજન ઘટાડ્યો પછી પાછો મેન્ટેન હોતી છે અત્યારે હવે વજન થોડોક છે કે હશે વધારે પણ તોય જે પહેલાં ગોલ મટોલ ગટ્ટું લાગતો હતો ને એ લાગતો બંધ થઈ ગયો તે કેટલો વજન થઈ ગયો હતો બી 89 કિલો વજન થઈ ગયો હતો અભિનો અને અત્યારે 80 છે પણ ત્યારે આ સમજી લ્યો ને વર્ષ દિવસ પહેલાની વાત છે ને ત્યારે એને પાછું 77 જેવો કરી નાખ્યો હતો 89 થી પાછું એને રિડ્યુસ કરીને 77 કરી નાખ્યો હતો એટલે બહુ વજન ઘટાડ્યો કહેવાય લગભગ એટલું વજન આપણે કોઈ એક હારે નહીં ઘટાડ્યો હોય ત્યારે વધી વધીને ગમે એટલે ડાયટ થોડું હા ઘરે પોતાના આપમેળા હા એટલે કોઈ ડાયટ કે દવા નહોતી લીધી એની રીતે જ ખાવાનું એકદમ ઓછું કરીને કંટ્રોલ કરીને એને વજન ઘટાડ્યો તો પછી અત્યારે ખાય ને તોય તે મીડિયમ નોર્મલ ખાય એટલે જરૂર પૂરતું ખાય બહુ વધારે ખોરાક એટલો બધો નહીં જે ખાઈએ કે કેપેસિટી વધારે પણ ખાય નહીં વધારે અત્યારે વધારે ખાવાનો ટાઈમ જ ક્યાં મળે થાય છે એવું અત્યારે વધારે ટાઈમ બિલકુલ નથી મળતો જાનુબેન જો હોમવર્ક કરવા બેઠા હતા અહીંયા અત્યાર સુધી એ ક્લી મારી દીકરી ક્યાર નહીં કરતી થઈ ગયું બધું 15 મિનિટ પહેલા બહુ હોમવર્ક આપે છે કે એવું મને લાગે છે હે તો કેમ થાય થઈ જાય છે ને બધું ત્યાં શું કરશો આ બધા અહીંયા એ મૂકીને રાનું એ મૂકી દે બધું અત્યારે તું મેકઅપનો સામાન મૂકીને અહીંયા વાત કરી ને જો અમારે વિદ્યાર્થી ભાઈ આવી જશે અત્યારે તો કેવું રહ્યું રેડી કપડાં ચેન્જ થઈ ગયા કપડાં ચેન્જ કરાવી એવા છે 2 લહેંગા હતા ને થોડાક સમયમાં ટૂંકા થઈ ગયા તો બદલાઈ નહીં કે 2 માંથી લીધો એક જ એમ કેમ કર્યું નહોતી છે ક્યારે આવશે ઓકે તો આવતા વીકમાં પાછું જવાનું થાય રવિભાઈને તો આજનો વ્લોગ બહુ
મને નથી લાગતું એન્ટરટેનિંગ જોવું હોય એવું, કેમ કે આજ કાંઈ એવું કંઈક નવું હતું જ નહીં. રેગ્યુલર લાઈફ હતી અને રોજ તો કંઈ નવું હોય જ નહીં, તો 100% શક્ય બને જ નહીં કે ડેઈલી કંઈકનું કંઈક આપણે લાઈફમાં એવું આવે કે તમે એમાં એન્ટરટેન થઈ શકો. તો કાંઈ વાંધો નહીં, રોજ સરખા દિવસો હોય નહીં. અને આપણે છે ને કન્ટિન્યુ વ્લોગ રાખીએ છીએ ને એટલે આજે વ્લોગ બનાવ્યો હતો. પહેલાંની જેમ વ્લોગ બનાવતો હોત ને કે કાંઈ ન હોય ત્યારે નથી બનાવતો, કાંઈ નવું મતલબમાં કાંઈ ઇન્ટરેસ્ટિંગ ન હોય તો આપણે વ્લોગને રજા રાખી દેતા. પણ અત્યારે કન્ટિન્યુ ચાલે છે એટલે કન્ટિન્યુ ચલાવીએ છીએ અને આવી રીતે વ્લોગ આવતા રહેશે. કાંઈક કાલે વધારે મજા આવશે, આજે નથી આવી, એના કરતાં કાલની ને આજની બે મજા ભેગી થઈને આવી જાય એવું પણ શક્ય બને. તો ચાલો આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનિંગ દિવસે મળીએ. ત્યાં સુધી બાય બાય.